મુન્દ્રામાંથી ડીઆરઆઈએ એક લિક્વિડ કન્ટેનરમાંથી અંદાજિત 3 કરોડની સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો। મળતી અહેવાલ પ્રમાણે દુબઈથી બેઝ ઓઇલ હોવાના ડિક્લેરેશન સાથે આ કન્ટેનર આવ્યા હતા અને આ મામલે સૌરાષ્ટ્ર CFSમાં મોડી રાત્રિ સુધી 20 કન્ટેનરોની તપાસ ચાલી રહી હતી। આ તપાસ દરમિયાન આ જથ્થો ઝડપાયો હતો અને ડીઆરઆઈ અમદાવાદ શાખાએ વધુ એકવાર સોપારીના મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યો હતો। આ મામલે ડીઆરઆઈએ ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી અને દાણ ચોરીનો વધુ એક પ્રયાસને ડીઆરઆઈએ નિષ્ફળ બનાવ્યો છે। આ પહેલા પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સ્ક્રેપ્ડ ટાયરની આડમાં કરોડોની સોપારીના જથ્થાને ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત તે સમયે 4 કરોડની સોપારી ઝડપાઈ હતી।